પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। બેઠકમાં ધારાસભ્ય શ્રી દ્વારા કરેલી રજૂઆતનું તાત્કાલિક નિવારણ લાવવા પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું। ઉપરાંત વિવિધ વિભાગો લોકો તરફથી મળેલ અરજીઓ અને પ્રશ્નોની પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી હતી। આ સાથે પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની બેઠક, ધાર્મિક દબાણો અંતર્ગત બેઠક, જિલ્લા પુરવઠા સહકાર સમિતિની બેઠક તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સની ગેરકાયદેસર હેરાફેરી અંગેની NCORD કમિટીની બેઠક, રોડ સેફટી બેઠક તેમજ ડિસ્ટ્રિક્ટ ગ્રીવન્સ ટ્રેડર્સ કમિટી અંતર્ગત ટાસ્ક ફોર્સની બેઠક, બાળશ્રમ યોગી નાબૂદી ટાસ્ક ફોર્સ અને પુનઃવસન સમિતિની બેઠક, પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીની બેઠક તેમજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જિલ્લા અમલીકરણની સમિતિની બેઠક અને પાટણ જિલ્લા લેન્ડ કમિટીની બેઠકની વિકાસની શાખા યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રીએ જરૂરી સૂચન અને માર્ગદર્શન સાથે જે તે વિભાગના પ્રશ્નોની સમીક્ષા પણ કરી હતી। બેઠકમાં ધારાસભ્ય દિનેશભાઈ ઠક્કર, પાટણ જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ તેમજ પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।